નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને લાઈફ સેવિંગ ટૉપિક ઉપર વાત કરવાના છીએ, અંજાઇના અને હાર્ટ એટેક વચ્ચેનું ક્લિયર ડિફરન્સ. કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ઘણા લોકોને ચેસ્ટ પેનને સમજી નથી શકતા, ક્યારેક એસિડિટી સમજીને ઇગ્નોર કરતા હોય છે, ક્યારેક પેનિક સમજી લે છે અને કોઈક વાર એવી સિરિયસ સિચ્યુએશનને પણ નોર્મલ માનીને ડિલે કરી દે છે. અને આ ડિલેનું કારણ જ બને છે રિસ્ક વધવાનું કારણ. વિચારો, તમે પગથિયાં ચડી રહ્યા છો અને થોડું ફાસ્ટ વોક કરવાથી પણ અને અચાનકથી જ્યારે છાતીમાં ગભરામણ થવા લાગે છે અને તમે રોકાઈ જાઓ છો, 2 કે 3 મિનિટ રેસ્ટ કરો છો અને પેન છતાં પણ વધી જાય છે. તમે વિચારો છો ઠીક છે, બધું નોર્મલ થઈ જશે, પણ આ અંજાઇના હોઈ શકે છે. અંજાઇનાનો મતલબ છે કે તમારા જે હાર્ટ મસલ છે એને ટેમ્પરરી બ્લડ સપ્લાય ઓછો મળી રહ્યો છે. મતલબ કે આર્ટરીમાં બ્લોકેજ છે પણ કમ્પ્લીટલી બંધ નથી થઈ ગયું. જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે હાર્ટને વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે છે, પણ સપ્લાય સાવ લિમિટેડ થઈ જાય છે. એટલે છાતીમાં જ્યારે દુખાવો થાય છે ત્યારે પ્રેશર અનુભવાય છે. આ દુખાવાની ખાસિયત શું છે? તો કે આ દુખાવો જ્યારે વધારે પડતું ચાલીએ ત્યારે ટ્રિગર થતું હોય છે, વધારે પડતા પગથિયાં ચડીએ ત્યારે ટ્રિગર થતું હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણે આરામ કરીએ છીએ અથવા તો કોઈ દવા લઈએ છીએ ત્યારે આ દુખાવો શાંત થઈ જાય છે. આ એક વોર્નિંગ સાઇન છે, એક સિગ્નલ છે કે આર્ટરીમાં પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે. હવે વાત કરીએ હાર્ટ એટેકની. હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે આર્ટરીમાં સડનલી પૂરી રીતે બ્લોકેજ જોવા મળતું હોય છે. મોટાભાગના કેસોમાં ક્લોટ બનવાની શરૂઆત થઈ ગઈ હોય છે, જે બ્લડ સપ્લાય કમ્પ્લીટલી બંધ કરી દે છે અને હાર્ટ મસલ્સને ડેમેજ કરવાનું શરૂ કરી નાખે છે. હવે આનો જે દુખાવો છે એ અંજાઇના કરતાં પણ ઘણો વધારે ઇન્ટેન્સ હોય છે. આ ફક્ત ટાઇટનેસ નથી, પણ હેવી પ્રેશર, સ્ક્વિઝિંગ, જાણે કોઈ આપણને મચોડતું હોય એવું, તેમજ બર્નિંગ સેન્સેશન જેવું લાગતું હોય છે. દુખાવો 15થી 20 મિનિટ કરતાં પણ વધારે ટાઈમ સુધી રહે છે અને રેસ્ટ લેવાથી, એટલે કે આરામ, સિમ્પલ મેડિસિનથી પણ એ ઠીક થઈ જતું હોય છે. સાથે બીજા લક્ષણ પણ હોઈ શકે છે, જેમ કે વધારે પડતો પસીનો થવો, વોમિટ જેવું થતું, વધારે પડતો શ્વાસ ચડવો, ડાબા હાથ જડબાના નીચે દુખાવો શરૂ થવો. ઘણીવાર આ લોકોને ઇમ્પેન્ડિંગ ડૂમ જેવી ફિલિંગ આવે છે, એટલે કે ગભરાહટ લાગે છે અને આ સિચ્યુએશન સિરિયસ થઈ શકે છે. હવે આ જ વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજીએ. અંજાઇના એવું છે જે રોડ ટ્રાફિક જામ છે પણ ગાડી ધીરે ધીરે જઈ રહી છે, જ્યારે હાર્ટ એટેક એવું છે જેમાં રોડ કમ્પ્લીટલી બંધ થઈ ગયો છે, એટલે કે મૂવમેન્ટ જ બંધ થઈ ગઈ છે. આ ડિફરન્સ સમજવું ખૂબ જ જરૂરી છે. અંજાઇના એક વોર્નિંગ સાઇન છે, જ્યારે હાર્ટ એટેક એક ઇમરજન્સી છે. જો તમને છાતીનો દુખાવો એક્ઝર્શનથી વધી જતો હોય અને રેસ્ટથી આરામ મળતો હોય તો એને ઇગ્નોર ના કરો. આ અર્લી સ્ટેજ છે જ્યાં તમે ટાઈમલી એક્શન લઈ શકો છો. પણ જો છાતીનો દુખાવો આરામ કરવાથી પણ સારો નથી થઈ રહ્યો, 15 મિનિટ કરતાં પણ એ દુખાવાને વધારે થઈ ગયું છે, એની સાથે પરસેવો વધારે થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એ દુખાવો હાથ તરફ રેડિયેટ થઈ રહ્યો છે, તો એ બિલકુલ ઇગ્નોર ના કરશો. તરત જ મેડિકલ હેલ્પલાઇન પર કોલ કરો. એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, ડાયાબિટીસ પેશન્ટ અને એલ્ડરલી લોકો, એટલે કે જે ઘરડા લોકો છે, એમાં આ સિમ્ટમ્સ થોડા ટિપિકલ જોવા મળતા હોય છે. કોઈ વખત એવું જોવા મળે છે કે થાક વધારે લાગવો, પરસેવો વધારે ચડવો યા માઇલ્ડ ડિસ્કમ્ફર્ટ હોય છે, ટિપિકલ ચેસ્ટ પેન વગર જ. ફાઇનલ મેસેજ સિમ્પલ છે, જો તમને છાતીમાં દુખાવો થતો હોય તો એને ગેસ ના કરો, અસેસ કરો. અર્લી ડિટેક્શન તમારી લાઈફ સેવ કરી શકે છે. જો તમે બીપી, હૃદયરોગ અથવા તો ડાયાબિટીસના પેશન્ટ છો તો આવા જે લક્ષણો છે એ કંટ્રોલમાં નથી થતા, તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક અથવા તો હોસ્પિટલને વિઝિટ કરો. અહીંયા આપણે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ્ડ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો. અને જો તમારા મનમાં પણ હાર્ટ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો કમેન્ટમાં એને જરૂરથી લખો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.